શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા યુવકે પોલીસ મથકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું। બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતો તુષાર ભરતભાઈ માળી જે અગાઉ 7 જેટલા ગુનામાં ઝડપાયેલ હોય, જેને એલસીબી પોલીસે ઓફિસ ખાતે ગુનામાં કામે બોલાવવામાં આવ્યો હતો। જ્યાં યુવકે એલસીબી ઓફિસે પહોંચી કોઈ કારણસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી। યુવકે ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સરજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આઈસીયુમાં સારવાર દરમિયાન તુષાર માળીનું મોત નીપજ્યું। તેના માતા દ્વારા આક્ષેપ કરાયો છે કે પોલીસ દ્વારા તેની પાસે માર નહીં મારવાના 3 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી અને જેને લઈ તેને આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું। યુવાનના મોતને લઈ પરિવાર રોષે ભરાયો છે તેમજ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી દીધો છે। હર્ષાબેન ભરતભાઈ માળી 21 તારીખે અનિલભાઈ આવ્યા હતા, એની કોઈ ભાઈ હતા, એને હું નથી ઓળખતી। એને આવીને મને એમ કીધું કે તમારો ખુશાલ ક્યાં છે, મારો દીકરો થાય છે ખુશાલ, કે એને હાજર કરો કે એમ। તો મેં કીધું હું લેવા હાજર કરું, તો કે એના કેસ માથે હાથ બોલે છે એટલે મેં કીધું તમે લોકો એટલા બધા પૈસા માંગો, છેલ્લા વર્ષ દિવસ મારા ઘરે એ આવતોય નથી, કીધું બીકમાં એમ। તો એને એમ કીધું હાજર કરજો નકર અમે બહુ મારશું એમ। જેવો ફુલસર છેલ્લી વાર પકડાણો હતો ને પકડીને બાંધીને માર્યો હતો ને એવો જ અમે મારશું કે એમ। તો મેં પછી આવે ને મારે કોન્ટ્રાક્ટ નહોતા, મારે કઈ રીતે જાણ કરી તું હાજર થા। ત્યાં હાનકોરના છે ને ખુશાલનો ફોન આવ્યો મારામાં, મમ્મી શું કરે છો? મેં કીધું બેટા અનિલભાઈ આવ્યા હતા ને આવી રીતે તને કહીને ગયા છે મારવાનું, હવે તું પતાવી દે તો પોલીસ વાળા આવતા બંધ થાય। તો એને એમ કીધું હું એલસીબી ની ઓફિસે જઈને મળી આવું છું કે એ બોટલ દવાની લઈને એલસીબી ની ઓફિસમાં જઈને અનિલભાઈ ની મોટા મોટા સાહેબોની ઓફિસ હોય ને મેન ઓફિસ, બે એક નવી છે ને એક જૂની છે, બે થઈને થોડી બે માં પીધી હતી દવા। બધી સાહેબોએ કીધું તું દવાખાના ભેગો થઈ જાય કે દવા પી લીધી એટલે બધા હાથ ઊંચા કરી દીધા। દવાખાના સુધી એ લોકોએ નથી પોગાડ્યું, એટલી ફરજે નથી નિભાવી, મારા રૂપિયા ખાઈને પછી સીધો 21 તારીખે એને હાથે રિક્ષામાં બેસીને મોટા દવાખાને દાખલ થઈ ગયો છે। મને એને પોતે જ કરી કે મમ્મી હું દવા પી ગયો છું કે। અનિલભાઈ એલસીબી માં નોકરી કરે છે। અગાઉથી પેલા તે આવી રીતે એક કેસ હતો માથે, ત્યારે એને કીધું તું પકડાઈ ગયો હતો, તો હું એને મળવા ગઈ હતી। મેં તો શું થયું કીધું, તો કે અનિલભાઈ પકડ્યો। અનિલભાઈ મને કીધું કે મારવો ન હોય તો તમે લાખ રૂપિયા આપી દો કે મેં મારી કાને અત્યારે પૈસા નથી, રિક્ષા છે 3 લાખની। તો એને કે હું ફોન કરું છું, લીંબડીની પાછળ વાહન ગિરાવ રાખે છે, ત્યાં એને રિક્ષા ગિરાવ મુકાઈ દીધી, ફોન કર્યો એટલે મને સીધા લાખ રૂપિયા હાથમાં નથી આપ્યા અનિલભાઈના ખાતામાં કે ગમે એ કહ્યું એ કે થઈ ગયું છે, મારે ખાલી મેં રિક્ષા જ ત્યાં મૂકી દીધી, મારી રિક્ષા ગઈ, અત્યારે વ્યાજ કીધું વ્યાજ મારામાં છે નહીં કે કેવી રીતે ભરવું। હવે એને સસ્પેન્ડ કરો અને ત્યાં સિવાય હું મારા છોકરાની લાશ નહીં લઉં।